श्री निर्दोषानंद सरस्वती जी सत्संग आश्रम सावरकुंडला मुकामे आज रोज तारीख 25 फेब्रुआरी ने मंगलवारना रोज महाशिवरात्रि महोत्सवना उपलक्ष्यमां एक भव्याति भव्य शिव रथयात्रानुं आयोजन करवामां आवेलुं छे, जेनो समय बपोरे 3 कलाकथी सांजे 6 कलाक सुधीनो राखवामां आवेलो छे। आ शिव रथयात्रामां नाना नाना बाळकोने भगवान महादेवनो सुंदर पोशाक अने वेशभूषाथी बाळकोने सुसज्जित करीने रथनी अंदर बेसाडवामां आवशे। तेमज भगवान शिवनी महाशिवरात्रि महोत्सवना सुंदर मंत्रोच्चार अने सूत्रोच्चार साथे आ भव्य शोभायात्रा सावरकुंडलाना राजमार्गेथी पसार थशे अने आ रथयात्रामां आध्यात्मिक साथे मानव सेवा, रक्तदान, पर्यावरण सुरक्षा, भ्रूण हत्या नाबूदी तेमज विविध सेवाकीय प्रवृत्तिओने प्रोत्साहन मळे ए विषय उपरना बेनरो बोर्ड लगाडीने अने साथे रथयात्रामां चालवावाळा भाईओ अने बहनों द्वारा आ महोत्सवने दीपावा माटेना सुंदर बेनर पण लगाडवामां आवशे अने त्यारबाद सांजे 6 कलाके आ रथयात्रा ज्यारे पूर्ण थशे त्यारे सत्संग समारोह राखवामां आवेलो छे, जेमां स्वामीजीनो એટલે આપણું પ્રવચન રાખેલું છે અને ત્યાર પછી આ મહોત્સવની અંદર જે કોઈ મહાનુભાવોએ કોઈ પણ રીતે સહયોગ આપ્યો હોય એમને સ્મૃતિ પુષ્પ વડે સન્માનિત કરવામાં આવશે। આવતીકાલે એટલે કે તારીખ 26 ફેબ્રુઆરી અને બુધવારના રોજ જે મહાશિવરાત્રિનો ભવ્ય મહોત્સવ આયોજિત કરવામાં આવેલો છે, તો આ મહોત્સવની સાથે ગુરુદેવના નામથી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી મુકામે ચાલી રહેલી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે એક સુંદર મજાના મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં એકત્રિત કરેલું બ્લડ ટીંબી હોસ્પિટલના દર્દીઓના ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવશે। આ ટીંબી હોસ્પિટલ 14 વર્ષથી સતત તદ્દન નિઃશુલ્ક રૂપે દર્દી નારાયણની તમામ પ્રકારની આરોગ્ય સેવા કરી રહી છે। આ માનવ સેવા મહાયજ્ઞ પૂજ્યપાદ ગુરુદેવના નામથી અને એમના આશીર્વાદથી આજ દિન સુધી સતત અવિરતપણે ચાલી રહ્યો છે અને લાખોની સંખ્યામાં આ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર મેળવે છે। તદ્દન નિઃશુલ્ક રૂપે સાત્વિક ભોજનનો પ્રસાદ પ્રાપ્ત કરે છે। દર્દીઓ અને એની સાથે આવેલા એમના સગાવાલા ભાઈઓ બહેનો જે હોય એમને પણ રહેવા અને જમવા માટેની સુંદર વ્યવસ્થા આ ટીંબી હોસ્પિટલમાં કરવામાં આવેલી છે। સાથે ગુરુજીના નામથી સ્વામી શ્રી નિર્દોષાનંદજી ગૌશાળા પણ આ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી છે, જેમાં ગાયો દ્વારા પ્રાપ્ત થતું દૂધ હોસ્પિટલના દર્દીઓને આપવામાં આવે છે। આ હોસ્પિટલના લાભાર્થે આયોજિત કરવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં 500 બોટલ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે અને આ લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે પૂજ્યપાદ ગુરુદેવના સેવક સમુદાય દ્વારા ખૂબ જ થનગનાટ બતાવવામાં આવ્યો છે અને ખૂબ જ ઉત્સાહથી રક્તદાન કરવા માટે યુવકો તૈયાર થયા છે। આવતીકાલના એટલે કે શિવરાત્રિના પર્વના પાવન પ્રભાતમાં સવારે 8 કલાકથી 9 કલાક સુધી શિવ સ્તોત્ર પાઠથી આધ્યાત્મિક વાતાવરણ ગુંજી ઉઠશે। ત્યારબાદ 9 કલાકથી ભગવાન શિવજીની લિંગ અને પ્રતિમાની ષોડશોપચાર વિધિથી અમારા સંતો અને સેવાભાવી મહાનુભાવો દ્વારા પૂજન વિધિ કરવામાં આવશે, મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ અમારું એટલે કે આ શરીરનું આધ્યાત્મિક મહાશિવરાત્રિ મહોત્સવ વિષય ઉપર શિવ તત્વ રહસ્ય ઉપર પ્રવચન કરવામાં આવશે અને ત્યારબાદ એક સુંદર મજાનું પુસ્તક પ્રેમભરી પ્રાર્થના જે નવું પુસ્તક લખવામાં આવેલું છે એ પુસ્તકનું મહાનુભાવો દ્વારા વિમોચન પણ કરવામાં આવશે અને ત્યારબાદ મહાનુભાવો અને શ્રેષ્ઠીઓ દ્વારા વક્તવ્ય અને મહાનુભાવોના સન્માન પણ આયોજિત કરવામાં આવેલા છે। આ પ્રસંગે આવવાવાળા તમામ ભાવિક ધર્મપ્રેમી જનતાને ભગવાન શિવજીના મહાશિવરાત્રિ મહાપર્વનો
સમૂહ ફલાહાર ભોજન મહાપ્રસાદ પણ કરાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજના 5 થી 6 કલાક દરમિયાન ભગવાન શિવજીની માનસ પૂજા અને શિવ મહાપુરાણ વિશે કથા પ્રવચન પણ કરવામાં આવશે. અને ત્યારબાદ આ મહાશિવરાત્રિ મહોત્સવનું જે ખાસ હૃદય જેને કહેવામાં આવે એવી 4 પ્રહરની પાર્થિવ શિવલિંગ મહાપૂજા રાત્રિના 8 કલાકથી શરૂ થશે, જે સવારે 6:30 કલાક સુધી સતત અવિરતપણે ચાલશે. આ પૂજન દરમિયાન ભગવાન શિવજીની 4 વખત ષોડશોપચાર વિધિથી ભાવ અને પ્રેમપૂર્વક પાર્થિવ શિવલિંગ મહાપૂજન કરવામાં આવશે, જેમાં આશરે 1000 થી 1200 જેટલા ભાવિક શિવભક્તો આ પૂજનનો સામૂહિકમાં શિવ પૂજનનો લાભ લેશે. આ પૂજનમાં બહેનો માતાઓ પણ પોતે પોતાની રીતે પાર્થિવ શિવલિંગ મહાપૂજા કરી શકે એના માટે સાવરકુંડલા ખાતે શિવાજીનગરમાં આવેલી પટેલવાડી મુકામે બહેનો માતાઓ માટે પણ સુંદર મજાની પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આશરે 500 થી પણ વધુ બહેનો માતાઓ આ 4 પ્રહરની રાત્રિની 4 શિવજીની મહાપૂજાનો લાભ લેશે. તો આવું સુંદર આયોજન ગુરુદેવના નામથી એમની કૃપાથી સાવરકુંડલા મુકામે સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમની અંદર કરવામાં આવેલું છે. તો આ મહોત્સવમાં સમગ્ર જનતા જનાર્દનને પધારવા માટે બધાને ભાવભર્યું નિમંત્રણ આ આશ્રમના આયોજક મંડળ દ્વારા કરવામાં આવેલું છે. બધાએ ભાવથી અને પ્રેમથી પધારજો.